એટલે દોસ્તો સ્વાગત છે તમારું। દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે જ્યારે વોટ્સઅપ પર આપણે કોઈને વિડીયો મોકલતા હોઈએ છીએ તો મોટી સાઇઝમાં અને લોંગ વિડીયો મોકલી શકાતો નથી। જ્યારે પણ તમે વોટ્સઅપ પર કોઈને મોટી સાઇઝનો અને લોંગ વિડીયો મોકલતા હો છો તો આ રીતનું તમને કંઈક જોવા મળતું હોય છે। જ્યારે અડધા પાર્ટની અંદર વિડીયો જતો હોય છે। લોંગ વિડીયો તમે કેવી રીતે મોકલી શકો છો, મોટી સાઇઝની અંદર તમે વિડીયો કોઈને કેવી રીતે મોકલી શકો છો એ વિશે તમને સંપૂર્ણ માહિતી આ વિડીયો અંદર આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। જ્યારે કોઈ પણ વ્યક્તિને આપણે વોટ્સઅપ પર લોંગ વિડીયો અને મોટી સાઇઝનો વિડીયો જ્યારે આપણે મોકલતા હોઈએ છીએ તો આપણે અહીંયા વોટ્સઅપની અંદર જઈને એટેચમેન્ટનો ઓપ્શન અહીંયા સિલેક્ટ કરતા હોઈએ છીએ। તો અહીંયા એટેચમેન્ટના ઓપ્શનની અંદર આપણે ગેલેરી સિલેક્ટ કરતા હોઈએ છીએ। આપણે જ્યારે હવે સિલેક્ટ કરીશું તો ગેલેરી સિલેક્ટ નથી કરવાની। જ્યારે પણ તમે કોઈ વ્યક્તિને મોટો વિડીયો મોકલતા હોય લોંગ સાઇઝનો અને મોટી સાઇઝની અંદર વિડીયો મોકલતા હોય તો તમારે ડોક્યુમેન્ટનો ઓપ્શન અહીંયા સિલેક્ટ કરવાનો છે। જો તમે અહીંયા ડોક્યુમેન્ટનો ઓપ્શન અહીંયા સિલેક્ટ કરશો તો તમે 100 MB થી લઈને 200 MB થી લઈને 1000 MB સુધીનો વિડીયો તમે કોઈ પણ વ્યક્તિને વોટ્સઅપ પર સેન્ડ કરી શકો છો। તો આપણે અહીંયા ડોક્યુમેન્ટ ઓપ્શન સિલેક્ટ કરીશું અને તમને બતાવો કે તમે કેવી રીતે મોટામાં મોટી સાઇઝનો અને લોંગ વિડીયો મોકલી શકો છો। તમે ડોક્યુમેન્ટનો ઓપ્શન અહીંયા સિલેક્ટ કરશો તમને બ્રાઉઝ ડોક્યુમેન્ટનો તમને ઓપ્શન જોવા મળશે। જે ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। બ્રાઉઝ ડોક્યુમેન્ટનો જેવો તમે ઓપ્શન સિલેક્ટ કરશો તો ઉપર તમને અહીંયા 3 ઓપ્શન જોવા મળે છે, ઇમેજીસ, ઓડિયો અને વિડીયોઝ। તો આપણે અહીંયા વિડીયો સેન્ડ કરીએ છીએ, મોટામાં મોટી સાઇઝનો અને લોંગ વિડીયો મોકલવાનો છે તો આપણે વિડીયોઝના ઓપ્શન પર ક્લિક કરીશું। જેવું તમે વિડીયોઝના ઓપ્શન પર ક્લિક કરશો એટલે દરેક વિડીયો જે તમારા મોબાઈલમાં રહેલા છે એ દરેક વિડીયો તમને અહીંયા જોવા મળી જશે। હવે આપણે અહીંયા મોટામાં મોટી સાઇઝનો વિડીયો સિલેક્ટ કરીને હું તમને બતાવવાનો છું। અહીં જોઈ શકો છો 658 MB નો વિડીયો છે, MP4 વિડીયો છે। તો આપણે અહીંયા આ વિડીયોને સેન્ડ કરીશું તો આપણે સિમ્પલી આ વિડીયો પર ક્લિક કરીશું। જેવો આપણે અહીંયા વિડીયો સિલેક્ટ કરશું તો આ રીતની તમને ફાઇલ ક્યાંક જોવા મળશે। એની સાઇઝ પણ તમે અહીંયા જોઈ શકો છો 658 MB છે। સિમ્પલી આપણે અહીંયા નીચે ક્લિક કરીને સેન્ડ કરી દઈશું। જેવું તમે અહીંયા સેન્ડ પર ક્લિક કરશો એટલે જે પણ વ્યક્તિને તમે વિડીયો મોકલવા માંગતા હશો એ પૂરેપૂરો વિડીયો અહીંયા સેન્ડ થઈ જશે। અહીંયા જોઈ શકો છો વિડીયો સેન્ડ થઈ રહ્યો છે। તો આ રીતે તમે લોંગ વિડીયો અને મોટી સાઇઝના વિડીયો વોટ્સઅપ પર બીજી વ્યક્તિને સેન્ડ કરી શકો છો। વિડીયો અંદર આપણે શીખ્યા કે મોટી સાઇઝનો અને લોંગ વિડીયો આપણે વોટ્સઅપ પર બીજી વ્યક્તિને કેવી રીતે મોકલી શકાય છે। આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો તો આ જ રીતની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।